આ છે મંદિર વિયાણી છે જો કેવા બચ્ચા છે નાના નાના ત્રણ દરબાર ગઢ ઘૂઘરા ખાવા અમારા જામનગરના ફેમસ ઘૂઘરા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? પણ મજામાં છો? આઈ હોપ તમે બધા પણ મજામાં જશો. તો સ્વાગત છે તમારું મારી ચેનલ જિજ્ઞા વ્લોગ્સમાં. આપણે અત્યારે થઈ ગયા છીએ રેડી. જાઉં તું બસમાં જાય છે જો ગાડી લઈને. રાતે નક્કી કરતા હતા શેમાં જાઉં સવારે કે બસ રાતે કે બસમાં જાઉં ને સવારે પછી ઉઠવામાં થાય મોડું અને મારે પેકિંગ કરતા લાગે વાર. રાતે 2 વાગ્યા હતા, બાંગા પૂરા કર્યા ને ત્યાં લગી પછી સવારે ઉઠીને પેકિંગ કર્યું, નાસ્તા પાણી કર્યા, છોકરાને ઉઠાડ્યા, ત્યાર કર્યા. હવે અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે અત્યારે અહીંયાથી નીકળીએ છીએ. તાળા બાળા મરાઈ ગયા છે. હવે તો મામાના ઘરની મજા માણવા જાય છે થોડાક દી. તો તમે મારી સાથે વ્લોગમાં આગળ બન્યા રહેજો. આપણે ક્યાં ફરવા જઈશું, શું કરી છીએ, કે કઈ કઈ જગ્યા અમે તમને ઘણી જામનગરમાં ઘણી નવી નવી જગ્યા અમે બતાવશું. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide. देखो गाइस, हमने लिए है 5 रुपए वाले चश्मे. आप आम तो करा जयदत्त ने जो जयदत्त माटे ने तामू माटे ने मम्मम लीधो मम्मम ने चश्मा. Your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. ગાઈસ, શેરડીનો રસ પીવા મસ્ત મજાનો ઠંડો ઠંડો. દામુબા ને પપ્પાએ તો પીઈ લીધો ફટાફટી. લ્યો એના નથી પીવો, હાલો અમે જયદત્તભાઈ પી લઈ. હવે જો મારા જયદત્ત નવું નવું Use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself that everything will end up alright. Just push yourself, test yourself, figure out what you like and find your limits, don't be rigid. આપણે પહોંચી ગયા છીએ કાલાવડ પ્રાચીન સીતરામાના મંદિર દર્શન કરવા. આ છે મંદિર, ચાલો હું તમને દેખાડું. અંદર માતાજીનું મંદિર. આ લોકોને તો તડકો લાગી ગયો, બેસી ગયો. આ કાલાવડ સીતરામાના મંદિર આપણે અત્યારે આવ્યા છીએ. જો હાલો આપણે અંદર દર્શન કરવા જાય માતાજીના. હાલ ધાર્મિક હતું. જયદત્ત સુઈ ગયો છે તો એ ભલે રવિરાજ લઈને બેઠા, એને તડકો લાગી ગયો. ઓ બાપરે પકડ્યા. ચાલો માતાજીનું મંદિર છે ને અંદર શંકર ભગવાનનું મંદિર છે. બ્રહ્મચારેશ્વર મંદિર છે. ચાલો આપણે અહીંયાના પણ દર્શન કરી લઈએ. હે ભોળાનાથ, જય શિવ શંભુ. શીખો પપ્પા આગળ રહેશે દીકા. शिव शंभु हर हर भोले भोले बाबा.
જય હનુમાન દાદા. બાર વાગી ગયા છે ને તડકો થઈ ગયો છે. હજી આપણે કલાક થઈ જશે જામનગર પહોંચતા. ત્યાં માતાજીના દર્શન કરી લીધા. હવે આપણે અહીંથી નીકળી છીએ. જયદત્ત એ ઉઠી ગયો છે. જયદત્ત દર્શન કરવા નહોતા હતા તેને બેને કરી દીધા. જો હું બહાર લઈ ચાંદલા કરી દીધા. હાય ગાઈસ કે તો જયદત્ત જો મારી ફૂલ લઈ લે કે વાહ વાહ. Always work towards a prime. Surround yourself with open minds. People can change your life. A few friends with intent can help you feel alive. Find a passion, take some action, and with a little time, just be patient, make a statement, try to વાગી ગયો છે અત્યારે ને આપણે જામનગરથી થોડાક જ દૂર છીએ તો અમને લાગી ગઈ ભૂખ. હોલ્ડ જો આપણે સોડા લીંબુ સોડા સિવાય બીજી ભાવે નહીં. ના જો લઈને બેસી જાય. સ્પ્રાઇટ લીધી પીધી નહીં. અને જો તડકો લાગી ગયો એ સુઈ જ ગયા. તડકો લાગ્યો બોલો નીંદર કરવા માંડ્યા હોય. આમ ભરવાય ના પીરા. ચલો હવે હું સોડા મારે સોડા હવે નાસ્તા પાણી કરું. આ લઈ લે કોફી લઈ લે. ફ્રાન્સિસ દીદી આ ગયા મામાના ઘરે દામુબાને મૂકવા. હવે દામુભાઈ ચલો દી ભેગો પછી દામુબાને મૂકીને લઈ જવાનું. જો અંદર રમવા જ માંડ્યો. જો હાલો અંદર જઈએ. દિલો બિલો ક્યાં આવી? હા કોણ એવો મારો દીકરો? તમે અમારી રાહ જોતા હતા? તમને કહું છું આમ તો જો એને તેના ભાઈ ઉપર હેતુ ભરાઈ ગયો. આવ્યો હવે દીકરાને થઈ ગયો. જો જયદત્ત થાકી ગયો બેટા થાકી ગયો. હે પપ્પા જો આવ્યા હવે થઈ ગયા. ના બે બેન રમતે ચડી ગયા. મને કે છે તને બધે ફરવા લઈ જઈશ આમ ને તેમને. પોતે આવ્યા છે એના સેટી પકડીને બેઠો. બાપ દીકરો બે સેટી મૂકતા જ નથી. હવે અત્યારે જમી કાઢ્યું ને એટલે થોડીક નીંદર ઉડી. જાજા દિવસ પછી હું વ્લોગમાં આવી કા કેદુના નાની માના ઘરે હતા. હવે રહી રહીને હો હવે આ બેન જો નાટકબાજ મોટું બોડું ધોયા જાઓ. હવે ધાર્મિકા બા મામા ઘરે રહેશે. ઘરે ચકી વિયાણી છે. જો કેવા બચ્ચા છે નાના નાના. 3 છે 3 છે 3 ના અડે નહીં. જો અમારા બેન તો અડે. જેની માં આવી. હાલો જો જેઠ શું છે? મમ નથી બહુ છે કે મમ બહુ 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 રાજી રાજી થઈ ગયો. આગળ જજે કેવા ત્રણ જો હુતા હે. હાલો મૂકી દેજો. એની માં આવી. ચલો ચલો આપણે મૂકી દઈએ. આ તો ફૂલ નીંદર કરી ઉઠીને ચા પાણી પીને અત્યારે જો 7:30 વાગે બજારે જાય છે. ગામમાં જવું છે થોડીક વસ્તુ લેવી છે. પછી કાલથી તો ફરવામાં નવરા નહીં થાય તો આપણે ગામમાં નહીં જઈ શકીએ. હું સાક્ષી ને જયદ્રથ પપ્પાને બે બારે નીકળી ગયા. અહીંયા જો
સાક્ષી બે ધામુબેન ને નથી લઈ જતા આ વખતે. એને આવું છે પણ હવે કીધું ઘરે. હા કાલે સાક્ષી બેન થઈ ગયા ત્યાર. હાલો હા હાલો હાલો આપણે અંધારો થયો બજારે જતા આવી. હા વોટર પાર્કે તું આવજે. ચલો જો ગાઈસ મારું રંગીલું જામનગર હો. જો અત્યારે આપણે જઈશું ચાંદી બજારે. અમારી સચુબા હાઈસ્કૂલ. જો ગાઈસ આ છે સચુબા હાઈસ્કૂલ જામનગર. હવે આપણે જઈએ છીએ અંદર બજારમાં દરબારગઢમાં. અમારા જામનગરની શાક માર્કેટ, મોટી શાક માર્કેટ. ગોળદી તો જો ટ્રાફિક. આ બાજુ ગામનું ટ્રાફિક, આ બાજુ માર્કેટનું ટ્રાફિક. આપણે હવે દરબારગઢમાં એન્ટર થાય છે. જો અહીંયા તમને જામનગરની પ્રખ્યાત બાંધણી મળી જશે, સ્લીકની બધી. અત્યારે આપણે એન્ટર થઈ ગયા દરબારગઢમાં. આ છે અમારા જામનગરની બજાર દરબારગઢ. હવે આપણે એન્ટર થાય છીએ બજારમાં. ત્યારે આપણે એન્ટર થયા વર્ધન ચોકમાં. આ છે અમારા જામનગરનો બજાર. देखो देखो हमारा जामनगરની બજાર देखो. અત્યારે આપણે ચાંદી બજારમાં છીએ. સોની બધી દુકાનો પાસે લઈએ છીએ, ખરીદી કરીએ છીએ. મારે લેવો છે રુદ્રાક્ષ, તો મને મળતું તો છે નહીં, તો ગોતી છે બે. હું પપ્પા અમે બે રુદ્રાક્ષ ગોતી છીએ. ચલો તમને દેખાડું. તો આ છે અમારી સોની બજાર. બધી દુકાનો આ બાજુ છે સોનીની. જે ખરીદ જ્યાંથી કર્યું હોય ત્યાંથી. देखो देखो ઠેઠ લાગી સોની. આપણે આવી ગયા છીએ જામનગરના પ્રખ્યાત દિલીપભાઈના ઘૂઘરા ખાવા. હા અમારા જામનગરના ફેમસ ઘૂઘરા. ચાલો આપણે લઈ દઈએ ઓર્ડર. એક જ ને એક પ્લેટ બનાવજો. ઘૂઘરા રવિરાજને ટ્રાય કરવા આવ્યા છે. કેવા છે? એના તો જેટલું સિવાય બધા કોઈના ભાવે જ નહીં. ન ભાઈવાન આને જેતપુરના જ ભાવે, જેતપુર વાસીને. ચાલો હવે નાસ્તો કરી લઈએ. આપણે ઘરે આવી ગયા ને આવીને ટીવી જોવા બેસી ગયા. હવે અત્યારે જમવાનું ક્યાં છે? હવે જમીને પછી અગાસી ઉપર જાશું. એની પવન બહુ મસ્ત છે. હા જમીને અગાસી. હા જો પાવડર છાંટું ન કરાય ને. એ હરખો છાંટો હરખો બેને. પાવડર ઘરે હરાયું થઈ તો પાવડર છાંટવાનું કહું ત્યાંથી ઉતા જો. દંઢાળી જમીને ઉભા થયા ત્યાં લાઈટ હોય છે. તમે બધા ચડી ગયા અગાસી ઉપર. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. આજનો પ્રોગ્રામ અહીંયા હુવાનો છે. હે છોકરાઓ અગાસી ઉપર હું છે ને.
અંધકાર નવા ગામમાં અંધકાર છવાઈ ગયો. આપણે આ વિડીયોને કરીએ અહીંયા એન્ડ. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો.